ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજનો આપણો વિષય ગુજરાતી ધોરણ 8। તો વિદ્યાર્થી મિત્રો આપણે 11 થી 13 સુધીનો અભ્યાસ કરી લીધો ગુજરાતીમાં। તો આજનો આપણો પાઠ છે 14। વિષય છે સાકરનો શોધનારો અને એનો સાહિત્ય પ્રકાર છે એકાંકી નાટક। લેખકનું નામ છે યશવંત સવાઈલાલ પંડ્યા। जन्म 1905 अवसान 1955। जन्म स्थल छे भावनगर। तो यशवंत सवाईलाल पंड्या भावनगરના વતની હતા। તેઓ અભ્યાસકાળ દરમિયાન જ નાટક લેખન તરીકે જાણીતા થયા હતા। તે ભણતા જતા હતા અને સાથે સાથે નાટકો પણ લખતા જતા હતા। પડદા પાછળ જેવા લાંબા નાટકો લખ્યા છે। बाल नाटको तेमना नाट्य संग्रह छे। एकांकी नाटक एटले के एक अंक वाळो नाटक। एकांकी नाटक एटले के एक अंक वाळो नाटक। आपणी भाषामां एकांकी नाटकोनो प्रारंभ गुजराती भाषा, आपणी भाषा एटले के गुजराती भाषा। तो आपणी भाषामां एकांकी नाटकोनो प्रारंभ बटुकभाई कुंवरवाडियाए कर्यो हतो। ए પછી યશવંત પંડ્યાએ નવીન વિષયો અને ચમકદાર સંવાદોમાં એકાંકી નાટકો આપીને આકર્ષક જમાવ્યું હતું। લાંબુ નાટક એ ટૂંકી વાર્તાની જેમ જીવનમાં કોઈ એક બિંદુને સ્પર્શીને એના પર વેધક પાડે છે। તો આ જે નાટક છે આપણું સાકરનું શોધનારો એ 3 અંકોમાં વિભાજિત છે વિદ્યાર્થી મિત્રો। જો 3 અંકોમાં વિભાજિત છે તો એમાં લેખકે બાળકનો વિકાસ કેવી રીતે થાય છે, બાળકનો વિકાસ ક્યારે રૂધાય છે, બાળક ક્યારે દુખી થાય છે એનું સરસ મજાનું સુંદર રીતે આલેખન કરેલું છે। તો આમાં જે અંજન નામનું જે પાત્ર છે એ પાત્ર મુખ્ય છે। અંજનની માનસ પ્રવૃત્તિ ક્યારે વિકાસ પામે છે, અંજનના માનસ પ્રવૃત્તિને લીધે જે બાળ પ્રયોગો છે એ બાળ પ્રયોગો ક્યારે વિકાસે છે, ક્યારે અંજન દુખી થાય છે। ત્યાર પછી અંજનના જે પિતા નિખિલરાય તેમનો બાળક પ્રત્યેનો જે કડક વર્તન છે, બાળક પ્રત્યેનો ગુસ્સો છે એનું સરસ નિરૂપણ કરેલું છે। માતાનો બાળ પ્રત્યેનો સાહસિક પ્રેમ, ત્યાર પછી ભાઈ બહેન ની સરસ નિખાલસ અને નિર્મળ પ્રેમનું સુંદર રીતે અહીંયા આલેખન કરેલું છે। તો જોઈએ આપણે આ નાટક। અંજન અને કિન્નરી બંને ભાઈ બહેન છે। અંજન અને કિન્નરી બંને શું છે? ભાઈ બહેન છે। નિખિલરાય તેમના પિતા છે। સુરેન્દ્રનાથ એક ડોક્ટર છે અને ભાસ્કરરાય નિખિલરાયના મિત્ર છે। ભાસ્કરરાય છે એ નિખિલરાયના મિત્ર છે। તો પડદા પાછળ કૌંસમાં છે અંજનનો અભ્યાસખંડ જોવા જેવો છે। અંજનનો જે અભ્યાસખંડ એટલે કે ભણવા માટેનો રૂમ અથવા સ્પેશિયલ રૂમ કહી શકીએ। તો અંજનનો જે અભ્યાસખંડ છે એ જોવા જેવો છે। ખુરશીમાં જાજમ ઉપર જાજમ એટલે કે શેતરંજી, જાજમ એટલે કે પાથરવાની જે શેતરંજી છે તે। તો ખુરશીમાં શેતરંજી ઉપર જોડા સાથે જ્યાં ને ત્યાં ચોપડીઓને નોટબુકો રખડતી પડી છે। વેરવિખેર રખડતી ફરી એટલે કે વેરવિખેર, જ્યાં ને ત્યાં ચોપડીઓ છે એ વેરવિખેર પડેલી છે। ટેબલ ઉપર મોજા છે, મેલા અને ધોયેલા કપડા પણ એક જ ડગલામાં છે। એક બે પેન્સિલ છે, રબર વગેરે છૂટા છવાયા રખડે છે। અહીં અંજન આવે છે। તો આ જે છે આવો વેરવિખેર વાળો જ્યાં ને ત્યાં વસ્તુ પડેલી વાળો જે રૂમ છે એ અંજનનો છે। અંજન લાલમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો થાય।
અંજન વિચારે છે, બોલે છે મનમાં કે લાલમાં વાદળી રંગ ઉમેરીએ તો જાંબુડો થાય, પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી, લાલમાં વાદળી એટલે જાંબુડો, પીળામાં લાલ એટલે નારંગી, વાદળીમાં લીલો મેળવીએ એટલે કયો રંગ બને? એવું મનમાં ને મનમાં એ વિચારે છે. એ સંભાળવાની મહેનત કરે છે. સંભાળવું એટલે કે યાદ કરવું, સંભાળવું એટલે કે યાદ કરવું. તો એ યાદ કરવાની મહેનત કરે છે અને માથું ખંજવાળે છે, પણ કાંઈ ફાવતું નથી. ચીડાઈને, ગુસ્સે થઈને માસ્તર આમ ગોખાવ્યા કરે એ ખોટું છે, શિક્ષક આમ ગોખાવ્યા કરે એ ખોટું છે. યાદી કેટલું રહે? હું તે ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું, એક પાકું કડકડાટ કરું છું ત્યાં બીજું મગજમાંથી ખાલી ખમ થઈ જાય છે. ખાલી ખમ થઈ જવું એટલે બધું જ નીકળી જવું, ખાલી ખમ થઈ જવું એટલે કે બધું જ નીકળી જવું. તો અંજન કહે છે કે લાલમાં વાદળી રંગ ઉમેરી તો જાંબુડો થાય, પીળામાં નારંગી ઉમેરીએ તો પીળામાં લાલ ઉમેરીએ તો નારંગી થાય, તો પછી વાદળીમાં લીલો ઉમેરીએ તો કયો રંગ થાય? આવું બધું મનમાં ને મનમાં બબડ્યા કરે છે અને કહે છે કે શિક્ષક આવી રીતે જ ગોખાવ્યા કરે તો હું ગણિત યાદ રાખું, ઇતિહાસ રાખું, કઈ યાદ જ નથી રહેતું. મુઠ્ઠી પછાડીને અમારે ભણવું કેટલું, એમ કે કેટલું ભણવું, રમવાનું તો જાણે નામ જ ન લેવું. કેટલું ભણવું, રમવાનું તો જાણે નામ જ ન લેવું. નામ જ ન લેવું એટલે વાત જ ન કરવી. રૂઢિપ્રયોગ છે વિદ્યાર્થી મિત્રો, નામ જ ન લેવું એટલે કે વાત જ ન કરવી. હું તો હેરાન થઈ ગયો, આવું ભણતર તે કોઈ કર્યું હશે. અંજન કહે છે કે હું તો કંટાળી ગયો ભણવાથી, આવું ભણતર જ કોણે કર્યું હશે. નિરાશ થઈને ખુરશી પર પડી જાય છે. નિરાશ થવું એટલે કે હતાશ થવું. નિરાશ થઈને હતાશ થઈને એક ખુરશીમાં પડે છે. એવામાં ટેબલ પર હાથ અડકતા લાલ શાહીનો ખડિયો ઢળી જાય છે. ટેબલ ઉપર જે લાલ શાહીનો ખડિયો પડેલો હોય છે એમાં અંજનનો હાથ લાગે છે તો તરત જ એ લાલ શાહીનો ખડિયો પડી જાય છે. અંજન બ્લોટિંગ વડે ડાઘા સાફ કરે છે. એથી એના આંગળા પર ખરડાય છે. આંગળા ખરડાવા એટલે આંગળા પર ખરાબ થઈ જવા. તો જે લાલ શાહીનો જે ખડિયો છે એ ઢળી જાય છે એના કારણે બ્લોટિંગથી, બ્લોટિંગ એટલે એક કલરનું એવું કાગળ છે. બ્લોટિંગ એટલે શાહી ચૂસવાનો એક કાગળ છે કે શાહી બધી ચૂસી લે. તો એ બ્લોટિંગ વડે એ સાફ કરે છે. બ્લોટિંગ પરના ડાઘા સામે જોઈ પછી એ બ્લોટિંગ પર જે કાગળ ઉપર જે ડાઘા પડે છે એને જોઈને આ બરાબર ઉપાય છે. એને એવો વિચાર આવે છે કે આ ઉપાય બરાબર છે. એકવાર આ લાલ ડાઘામાં ભૂરી શાહી મેળવું તો વિચારે છે કે આ બ્લોટિંગ ઉપર જે લાલ ડાઘા પડ્યા છે એના ઉપર એકવાર ભૂરી શાહી મેળવું તો એટલે પછી કોઈ દહાડો ન ભૂલાય. એમ કે પછી કોઈ દહાડો એટલે કે દિવસ કે કોઈ દિવસ નહીં ભૂલાય કે લાલ રંગમાં વાદળી રંગ મેળવી તો કયો રંગ ઉત્પન્ન થાય. એને એવો વિચાર આવે છે કે આ બ્લોટિંગ પર જે લાલ ડાઘા પડ્યા છે એમાં હું ભૂરો રંગ નાખી દઉં અને પછી એમાંથી જે રંગ બનશે એ મને યાદ આવશે અને ત્યારે હું ક્યારેય એ રંગ નહીં ભૂલું. એ વાદળી શાહીનો ખડિયો બ્લોટિંગ ઉપર ઊંધો વાળી દે છે. વાદળી શાહીનો ખડિયો છે એ બ્લોટિંગ ઉપર ઊંધો વાળી દે છે. એને ખબર નથી રહેતી કે એથી એના હાથ તો શું પણ કપડાં પણ સારી પેઠે ખરાબ થશે. સારી પેઠે એટલે કે સારી રીતે એને એ ખ્યાલ નથી આવતો કે આ જે વાદળી રંગનો ભૂરા રંગનો જે શાહીનો ખડિયો ઊંધો વાળું તો મારા હાથ તો ખરાબ થશે, સાથે સાથે મારા કપડાં પણ ખરાબ થશે. એવો એને વિચાર આવતો નથી. ઉત્સાહથી, ખુશીથી બરાબર જાંબુડો જાંબુડો, ખુશીથી ઉત્સાહમાં કહે છે કે બરાબર જાંબુડો જાંબુડો. તો લાલ રંગમાં જે વાદળી રંગ ભૂરો રંગ ઉમેરે છે એનાથી જે જાંબુડો રંગ બને છે એ જોઈને એ ઉત્સાહમાં આવી જાય છે. ફિકરથી
એમાં તારું શું ગયું? તું તારું કામ કર. ત્યારે કિન્નરી અંજનને કહે છે, પણ અંજન કે કૂદકા મારવા દઉં? કિન્નરી કહે છે કે પણ એમ કે તું મને જવાબ દે. તો અંજન કહે છે કે તને કૂદકા મારવા દઉં? અંજન ગુસ્સે થાય છે. ગરબડ નહીં, જા. હું કૂદીશ ખરો, પણ તને તો કઈ વાંધો નહીં ને? અંજન કહે છે ગરબડ બડબડ ન કર, હું કૂદીશ, ગમે તે કરું, તને કઈ વાંધો છે? અંજન ખરેખર ફરી કૂદવા લાગે છે. કિન્નરી સાઈના ડાઘા જોઈ જાય છે. કિન્નરી તાળી પાડીને કિન્નરી છે એ સાઈના ડાઘા જોઈ જાય છે અને પછી કિન્નરી તાળી પાડીને બાપુને બોલાવા દે. કપડા કાળા કર્યા છે તો લગીર ગાલ કરે. કે કપડા તે કાળા કર્યા છે તો પપ્પાને હું બોલાવા દે કે તારો ગાલ લાલ કરે. ગાલ લાલ કરવો, તમાચો મારવો. રૂઢિપ્રયોગ છે ગાલ લાલ કરવો એટલે કે તમાચો મારો. લગીર, લગીર એટલે કે જરા અને થોડું. લગીર એટલે જરા અને થોડું. કે પપ્પાને બોલાવા દે, તે જે તારા કપડા કાળા કર્યા છે તો એ જરા તારો ગાલ લાલ કરે. કિન્નરી જવા જાય છે. અંજન તેનો હાથ ચાલે છે. મને જવા દે. અંજન, કિન્નર 17 સત્તા 1900. એને જવાબ આપે છે કે 17 સત્તા 1900. કિન્નરી જતી અટકે છે. અંજનને હાસ થાય છે. નિરાશાની એમ કે શાંતિ વળે છે. આશાની એમ. પણ ત્યાં તો એટલામાં બાપુ આવે છે. નિખિલરાય. નિખિલરાય કોણ હતા વિદ્યાર્થી મિત્રો? નિખિલરાય છે અંજનના પિતા હતા. તો નિખિલરાય કેમ રે સાના ધમ પછાડા ચલાવ્યા છે? અંજનને કહે છે કે આ ધમ પછાડા શા માટે કરો છો એમ? અંજન, આ કિન્નુ મને ક્યારની પજવે છે. પજવવું એટલે હેરાન કરવું. અંજન એના પિતાને કહે છે કે આ કિન્નુ છે એ ક્યારની મને હેરાન કરે છે. નિખિલરાય, કેમ કિન્નર? કિન્નર, મસ્તી તો અંજુ કરે છે. એના હાથ જુઓ, એના કપડા જુઓ. કિન્નરી કહે છે કે હું કાઈ મસ્તી નથી કરતી, મસ્તી તો અંજુ કરે છે. એના હાથ અને કપડા જુઓ. અંજનને આગળ અને કપડાના ડાઘ સંતાડવા મહેનત લીધી હતી. અંજને ઘણા આંગળા અને કપડાના ડાઘા છે એ સંતાડવાની ઘણી મહેનત કરી. તે નકામી જાય છે. ડાઘા જોતા નિખિલરાયનો મિજાજ બગડે છે. અંજને જે ડાઘા પાડ્યા હતા એનાથી નિખિલરાયનો મિજાજ બગડી જાય છે. એ જોતા કિન્નરી ત્યાંથી સરકી જાય છે. સરકી જવું એટલે ત્યાંથી જતું રહેવું. જ્યારે નિખિલરાય ગુસ્સે થાય છે અંજન ઉપર, એ જોઈને કિન્નરી પણ ત્યાંથી સરકી જાય છે. નિખિલરાય અંજનનો કાન પકડીને, અલ્યા તું સુધરવાનો જ નહીં. નિખિલરાય અંજનને કહે છે કે તું સુધરવાનો જ નથી. રોજ ને રોજ તારી સામેની ફરિયાદ હોવાની, કંઈક ને કંઈક તારી ફરિયાદ હોવાની છે. એક દી બારીના કાચ ભાગે તો બીજે દી દવાની બાટલી ફોડે. આજે સાઈનો ઘડિયો બગાડ્યો, આખા ઘરમાં ડાઘા પાડ્યા. કે કંઈક ને કંઈક તારી કરામત હોય જ છે. ગુસ્સો ઉભરાતો નિખિલરાય અંજનને થપ્પડ છોડી દે છે. ગુસ્સામાં નિખિલરાય છે એ અંજનને થપ્પડ છોડી દે છે. અંજન ઢીલો ઢસ બની જાય છે. સાવ ઢીલો બની જાવ. બોલ, કેમ કરતા સાઈ ડળી? નિખિલરાય અંજનને પૂછે છે કે તું જવાબ દે કે આ સાઈનો ઘડિયો કેમ કરતા તે દોડ્યો? ટેબલ પર નાચ કરતો હતો? નિખિલરાય કહે છે કે શું ટેબલ ઉપર તું ડિસ્કા કરતો હતો કે ખડિયો કાઢતો હતો? અંજન, હું લાલ સાઈમાં વાદળી ભેળવવા ગયો. અંજન નિખિલરાયને જવાબ આપે છે એના પિતાને કે હું જોતો હતો કે લાલ સાઈમાં વાદળી રંગ મેળવીએ તો કયો રંગ બને. નિખિલરાય, ત્યારે તો કહીને કે તું હુનર કરતો હતો. હુનર કરવું, કારીગરી કરવી. હુનર કરવું એટલે કે કારીગરી કરવી. એટલે નિખિલરાય અંજનને કહે છે કે એમ કે ને કે હું કંઈક કારીગરી કરી રહ્યો હતો.
કેળવણી એટલે કે મિશ્રણ, બંનેના મિશ્રણથી જાંબુનો રંગ બને છે કે નથી બનતો એવું ખાતરી કરી રહ્યો હતો નિખિલરાય. કેમ? કોઈ રંગાનારને ત્યાં નોકરી લેવી છે, કલરવાળાને ત્યાં નોકરી કરવી છે એવું નિખિલરાય અંજનને કહે છે કે શું બેસ વાંચવાનું 10 વાગ્યા પહેલા જો ખુરશીમાંથી હલ્યો કે બોલ્યો તો પગ જ વાળી નાખીશ. નિખિલરાય કહે છે કે બેસ કે 10 વાગ્યા પહેલા જો તું આ ખુરશીમાંથી હલ્યો કે ચલ્યો તો તારા જે પગ છે એ પગ જ વાળી નાખીશ. વાળી નાખવા એટલે કે તોડી નાખવા. અંજન ગુપચુપ ખુરશીમાં ગોઠવાઈ જાય છે. નિખિલરાય જવા લાગે છે. કિન્નરી, બાપુ, માં કહે છે કે તમે અંજુને મારશો. માં. કિન્નર આવે છે અને એના પિતાજી નિખિલરાયને કહે છે કે પપ્પા, મમ્મીએ કીધું છે તમે અંજનને મારશો નહીં. નિખિલરાય, એણે જેને બગાડ્યો છે તદ્દન રેઢિયાળ છોકરો થઈ ગયો છે. રેઢિયાળ એટલે કે ધણી વિનાનો. રેઢિયાળ એટલે કે એનો કોઈ ધણી જ ન હોય, કોઈ આગળ પાછળ હોય જ નહીં. તો નિખિલરાય કહે છે કે એની મમ્મીએ જ અંજનને બગાડેલો છે એટલા માટે એ રેઢિયાળ થઈ ગયો છે. કાલે એના માસ્તર પણ કહેતા હતા કે ભાઈ પહેલા નંબરનો ઠોઠ છે. નિખિલરાય કહે છે કે કાલે એના શિક્ષક પણ કહેતા હતા કે અંજન છે એ પહેલા નંબરનો ઠોઠ છે. માસ્તર ભણાવે ત્યારે ભાઈનું મન ગીતોમાં ભમતું હોય છે. એ કહે છે કે જ્યારે શિક્ષક ભણાવતા હોય છે ત્યારે અંજનનું મન છે એ ગીતોમાં ભમતું હોય છે. રૂઢિપ્રયોગ છે મન ગીતોમાં ભમવું એટલે ધ્યાન ન હોવું. મન ગીતોમાં ભમવું એટલે કે ધ્યાન ન હોવું. તો નિખિલરાય કહે છે કે એના શિક્ષક પણ કાલે કહેતા હતા કે જ્યારે પણ શિક્ષક ભણાવે ત્યારે એનું ધ્યાન છે એ ગીતોમાં જ ભમતું હોય છે. ઊંઘી જાય છે. નથી ઊંઘતા ત્યારે બાકડા બગાડે, ક્યારેક ઊંઘી જાય બેન્ચીસ ઉપર અને જ્યારે ન ઊંઘે ને ત્યારે બેન્ચીસ બગાડે. વર્ગના બાકડે એમનું નામ કોતરાઈ ગયું છે. આખા વર્ગ છે, વર્ગ ક્લાસરૂમનો જે બેન્ચીસ એનું નામ કોતરેલું છે. તારી માને મોટા ભાઈના પરાક્રમ તો કહે. એમ કિન્નરને કહે છે કે તારી મમ્મી છે એને જે અંજનના જે પરાક્રમ છે, મોટા ભાઈના જે પરાક્રમ છે એ જઈને કહે. પછી ભલે એનું ઉપરાણું તાણે. કિન્નરી જતી રહે છે. અંજન પાછળ નજર કરે છે. કિન્નરી જાય છે તો અંજન એની પાછળ નજર કરે છે. વળી ચોપડીમાંથી માથું ઊંચું. નિખિલરાય પાછા અંજનને કહે છે પાછું ચોપડીમાંથી માથું ઊંચું કર્યું. આજે તારે માથે મોત ભમતું લાગે છે. નિખિલરાય કહે છે અંજનને કે આજ તારે માથે નક્કી મોત ભમતું લાગે છે. માથે મોત ભમવું મરણનો ભય હોવો. રૂઢિપ્રયોગ છે માથે મોત ભમવું તો મરણનો ભય હોવો. તો નિખિલરાય અંજનને કહે છે કે આજે નક્કી તારે માથે મોત ભમતું લાગે છે. મને એમ કે બાળકને કોણ કલેશ કરાવે, રોજ બાળક માટે કોણ કંકાસ કરે ઘરમાં, એટલે હું મૂંગો રહેતો હતો. પણ તમે તો મોંમાં આંગળા નાખીને બોલાવો છો. કે મોંમાં આંગળા નાખીને બોલાવો તો કે વધારે ન બોલવાના વેળ બોલાવા. માવતરનું માવતરપણું રહેવા ક્યાં દો છો? કે મા બાપનું જે માવતરપણું છે એ રહેવા જ નથી દેતા એવું નિખિલરાય અંજનને કહે છે. અંજન વળી પાછો વાંચવા પડે છે. એની આંખો પાનામાં છે. પાનામાં એટલે કે ચોપડીમાં, પેજમાં છે, પણ ધ્યાન ઠપકામાં છે. જે ઠપકો આપે છે એના તરફ એનું ધ્યાન છે. કિન્નર કહેતી હતી કે કાલે તું વીજળીના પંખાને અડકલું કરતો હતો. પાછા નિખિલરાય કહે છે કે કાલ કિન્નર કહેતી હતી કે વીજળીનો જે પંખો છે એ પંખાનું કંઈક અડકચાર કારીગરી કરતો હતો. કોઈ દિવસ આંચકો લાગશે. કહે છે ક્યારેક કરંટ આવશે. કિન્નરી દાખલ થાય છે. કિન્નરી, પણ બાપુ અમને આંચકો તો લગીરે નહોતો લાગતો. કિન્નર કહે છે કે અમને તો જરા પણ શોટ નથી આવેલો, ઝટકો નથી લાગેલો. નિખિલરાય, હવે તું એની બહારે ખા.
નિખિલરાય કિન્નરને કહે છે કે તું આ અંજનના વખાણ કર, તારા ભાઈના વખાણ કર. બધા એને બગાડવામાં સમજ્યા છો કે બધા એને બગાડવામાં સમજ્યા છો. એનું સારું બોલું શેમાં છે એ તમને ખ્યાલ નથી. તો આવો નિખિલરાય છે એ અંજન ઉપર ગુસ્સો કરે છે. મને લાગે છે કે હવે મારે કડક થયા વિના નહીં ચાલે. અંજુ ચાલ ઊભો થા. નિખિલરાય કહે છે કે હવે મને એવું જ લાગે છે, હવે મારે ખૂબ કડક થવું પડશે તારા પ્રત્યે. હવે તું અહીંથી ઊભો થા. અંજન ઊભો થાય છે. કિન્નરી ગભરાય છે. આંખો કાઢી આવ આંખો કાઢે છે અને કહે છે કે આવ. આંખો કાઢવી રૂઢિપ્રયોગ છે. આંખો કાઢવી તો બીક બતાવી. નિખિલરાય બીક બતાવીને કહે છે કે આવ. અંજન પાસે આવે છે. કિન્નરી દૂર દોડી જાય છે. કડકાઈથી કડક વર્તન કરીને ગુસ્સે થઈને, તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો જા. તારે તોફાન જ કરવું હોય તો તારે મોસાળ મામાના નાનીના ઘરે તું પાછો ચાલ્યો જા. અહીં તો ભણવાનું ને ભણવાનું જ છે. અહીં તારે ભણવાનું ને ભણવાનું જ છે. મસ્તી કરી છે તો માર્યા વગર નહીં મૂકું. જો જરા પણ મસ્તી કરીશ તો તને માર્યા વગર મૂકીશ નહીં. આજથી બધું બંધ છે. પૈડું, ભમરડો, લખોટા બધું મને સોંપી દે. અને સાયકલ પર બેઠો છે તો તારી વાત તું જાણ્યો. ચાલ બધું બહાર કાઢ. આમ નિખિલરાય કહે છે કે જો અહીંયા તારે ભણવું હોય તો જ અહીંયા તારે રહેવાનું છે, અને જો ભણવું ન હોય તો તું તારા મામા નાનીના ઘરે ત્યાં ચાલ્યો જા. અહીંયા તો માત્ર તારે ભણવાનું છે. અને એમ કહીને એની પાસેથી પૈડું, ભમેડો, લખોટી લઈ લે છે અને સાયકલ પર બેસવાની પણ ના પાડે છે. ટેબલનું ખાનું ઉગાડી અંજન પૈડું અને સળિયા, ભમરડો અને ઝાડ નિખિલરાયને સોંપે છે. લખોટા ક્યાં? નિખિલરાય કહે છે કે લખોટી ક્યાં છે? અંજન ખોવાઈ ગયા. નિખિલરાય કે મોટા ભાત્રીને કોઈને દઈ દીધા? નિખિલરાય કહે છે, જ્યારે અંજન કહે છે કે લખોટી બધી ખોવાઈ ગઈ, ત્યારે કહે છે કે ખોવાઈ ગઈ કે મોટા ભાઈ થઈને કોકને આપી દીધી, દાન કરી દીધી, બીજું શું છે? અંજન કશું નથી. નિખિલરાય જોવા દે. નિખિલરાય ટેબલના ખાના તપાસે છે. ઊંડાણમાંથી થોડી ખીલીઓ અને એક નાની હથોડી નીકળે છે. કેમ અંજુભાઈ, આનું શું કામ પડ્યું? ખાના તપાસે છે ટેબલના, ત્યારે હથોડી અને થોડી ખીલીઓ નીકળે છે. ત્યારે નિખિલરાય અંજનને પૂછે છે કે તારે આનું શું કામ પડ્યું હતું? એકાદ મગજમાં ખોડ એટલે ચસકી ન જાય. અંજન મૂંગો રહે છે. નિખિલરાય કહે છે કે એકાદી મગજમાં માર, મગજ છે એ ચસકી ન જાય, સરખું થઈ જાય, છટકી ન જાય. ફાટતી અવાજે બોલતો કેમ નથી? મોંમાં મગ ભર્યા છે? ખૂબ ગુસ્સામાં કહે છે કે બોલતો કેમ નથી? મોંમાં મગ ભર્યા છે? મોંમાં મગ ભરવા, મૂંગા રહેવું. રૂઢિપ્રયોગ છે મોંમાં મગ ભરવા, મૂંગા રહેવું. તો અંજનના પિતાજી એને કહે છે કે કાઈ બોલતો કેમ નથી? શું મોઢામાં મગ ભર્યા છે? હથોડી કેમ લીધી હતી? જવાબ દે. અંજન બીતે સાદે. આ ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા. તે અંજન કહે છે કે આ ખુરશી છે, એ ખુરશીના જે પાયા છે એ પાયા જરા ઢીલા થઈ ગયા હતા, તેટલા માટે મેં આ હથોડી લીધી હતી. નિખિલરાય તે તું સમા કરવાનો હતો કેમ? નિખિલરાય એને પૂછે છે કે તારે સમા કરવાનો હતા? તને કારીગરી કરવાની હતી તારે? સુતારને ઘેર અવતાર લેવો હતો ને? આવા દોરડાયા ક્યાં નથી કરાઈશ? એ કહે છે કે તારે જે ખુરશીના પાયા સમા કરવાના હતા તો તારે મારા ઘરે કેમ જન્મ લેવો જોઈએ? સુથારને ઘરે જન્મ લેવો જોઈએ ને? એવું નિખિલરાય અંજનને કહે છે કે આવા દોરડાયા તું ક્યાં સુધી કરીશ? મારે તો તારા નામનો કેટલો કકડાટ કરવો. અંજન કહે છે કે રોજ ઉઠીને મારે તારા નામનો કેટલો કકડાટ કરવો. અંજનને નિખિલરાય કહે છે. અંજનની આંખમાંથી આંસુ ખરતા હોય છે. કિન્નરી ડરતે પગલે આવે છે. કિન્નરી અંજુ ચાલ માં બોલાવે છે.
કિન્નરી આવે છે ડરતે પગલે અને અંજનને કહે છે કે જા મમ્મી તને બોલાવે છે. કિન્નરી જા એની સોડમાં સંતા. નિખિલરાય કહે છે કે જા એની સોડમાં સંતાઈ જા. કિન્નરી અંજનને ખેંચી જાય છે. જતા જતા બાળકના ભવિષ્ય એમની માતાઓ જ રંગદોડે છે. પ્રભુ પ્રભુ. નિખિલરાય ત્યાંથી જતા જતા કહે છે કે બાળકના ભવિષ્ય છે એ ભવિષ્ય એના માતા પિતા જ બગાડે છે. એમ કરી નિખિલરાય ભગવાનને યાદ કરે છે. આમ જે બાળકનું જે ભવિષ્ય અંજન છે, અંજનના જે વિચારો છે એ વિચારો, એના જે પ્રયોગો છે એ પ્રયોગો, એની જે માનસ સ્મૃતિ છે એ માનસ સ્મૃતિને રોકવાનો નિખિલરાય ઘણો પ્રયત્ન કરે છે. પરંતુ બાળકનું જે માનસ છે, માનસ પ્રવૃત્તિ છે એને કરવા દેવી જોઈએ એવો આ પાઠનો મેન ઉદ્દેશ્ય છે. ત્યાર પછીનો ભાગ 2 જે પછી આવતા પછીના જે વિડિયો છે એ વિડિયોમાં આપણે જોશું. હવે જોઈએ આપણે આ પાઠના થોડા પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો અત્યાર સુધીનો હવે ભાગ 2 અંક 2 છે આપણો નાટકનો, એ પછીના વિડિયોમાં આપણે જોઈશું. તો જોઈ લઈએ આટલા પાઠમાંથી આપણા આજના પ્રશ્નો. તો પ્રશ્ન નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપો. તો પ્રથમ પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન છે કે સાકરનો શોધનાર પાઠના લેખકનું નામ જણાવો. સાકરનો શોધનાર પાઠના લેખકનું નામ જણાવો. તો શું પાઠના લેખકનું નામ હતું? યશવંત સવાઈલાલ પંડ્યા. યશવંત સવાઈલાલ પંડ્યા. ત્યાર પછીનો પ્રશ્ન છે અંજનથી સાઈનો ખડિયો કેવી રીતે ઢોળાઈ ગયો. અંજનથી સાઈનો ખડિયો કેવી રીતે ઢોળાઈ ગયો. તો જ્યારે અંજનનો હાથ ટેબલ ઉપર અડતા એ સાઈનો ખડિયો ટેબલ ઉપર ઢોળાઈ ગયો. અંજનનો હાથ ટેબલ ઉપર અડતા સાઈનો ખડિયો ટેબલ ઉપર ઢોળાઈ ગયો. ત્યાર પછીનો પ્રશ્ન છે વાદળી સાઈનો ખડિયો બ્લોટિંગ પેપર ઉપર ઊંધો વાળવા જતા શું થાય છે. વાદળી સાઈનો ખડિયો બ્લોટિંગ પેપર ઉપર ઊંધો વાળવા જતા શું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વાદળી સાઈનો ખડિયો બ્લોટિંગ પેપર ઉપર ઊંધો વાળવા જતા અંજનના હાથ અને કપડાં બંને ખરાબ થાય છે. અંજનના હાથ અને કપડાં બંને બગડે છે. ત્યાર પછીનો પ્રશ્ન નિખિલરાયનો મિજાજ ક્યારે બગડે છે. નિખિલરાયનો મિજાજ ક્યારે બગડે છે. તો નિખિલરાયનો મિજાજ જ્યારે અંજનના હાથ અને કપડાં બંને ખરાબ ડાઘવાળા જોઈને નિખિલરાયનો મિજાજ બગડે છે. અંજનના હાથ અને કપડાં ડાઘવાળા જોઈને નિખિલરાયનો મિજાજ બગડે છે. ત્યાર પછીનો પ્રશ્ન અંજનને કઈ વાતની ખાતરી કરવી હતી. અંજનને કઈ વાતની ખાતરી કરવી હતી. તો લાલ રંગમાં ભૂરો રંગ મેળવીને, લાલ રંગમાં ભૂરો રંગ મેળવીને, ભૂરો એટલે કે વાદળી, લાલ રંગમાં વાદળી રંગ મેળવીને જાંબુડો રંગ બને છે એ વાતની ખાતરી કરવી હતી. લાલ રંગમાં વાદળી રંગ મેળવીને જાંબુડો રંગ બને છે એ વાતની ખાતરી કરવી હતી. ત્યાર પછી જોઈએ નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં આપો. નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં આપો. પ્રશ્ન પહેલો નિખિલરાયે અંજનને વાંચવા માટે શી ચેતવણી આપી છે. શા માટે. નિખિલરાયે અંજનને વાંચવા માટે શી ચેતવણી આપી છે. શા માટે. તો જ્યારે અંજનના હાથ અને કપડાં કલરવાળા ડાઘવાળા જોઈને આ પ્રવૃત્તિ છે એ નિખિલરાયને પસંદ નથી. તેના કારણે નિખિલરાય અંજન પર ગુસ્સે થાય છે
અને કહે છે કે ખુરશી ઉપર 10 વાગ્યા સુધી તારે આમ ને આમ વાંચવાનું છે. જો ખુરશી પરથી ઊભો થઈશ તો તારા ટાટિયા ભાંગી નાખીશ, પગ ભાંગી નાખીશ. આવી નિખિલરાય અંજનને ચેતવણી આપે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નિખિલરાયે ભણવા બાબતે અંજનને કડક શબ્દમાં શું કહ્યું? નિખિલરાયે ભણવા બાબતે અંજનને કડક શબ્દોમાં શું કહ્યું? તો નિખિલરાય ભણવા બાબતે અંજનને કડક શબ્દોમાં કહે છે, જો તારે ભણવું હોય તો જ તારે અહીંયા રહેવાનું છે. જો તારે આવા જો પરાક્રમો કરવાના હોય તો તું તારા મોસાળ ચાલ્યો જા, મામાના ઘરે ચાલ્યો જા. અહીંયા તો તારે માત્ર ભણવાનું અને ભણવાનું છે. એમ કહીને એ અંજન પાસેથી લખોટી, ભમરડો, પૈડો અને સાયકલ ન ચલાવવાની ચેતવણી આપે છે. તો વિદ્યાર્થી મિત્રો,